રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે, જેમાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે ઝડપી લીધો છે. પોરબંદર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા વીરી પ્લોટ ગાત્રાળ મંદિર તરફથી એક શખ્સ નંબર પ્લેટ વગરનું બાઇક લઈને આવતો હતો. ત્યારે એલસીબીની ટીમે વોચ ગોઠવી એ શખ્સને રોકી બાઇકના આરટીઓ લગતા કાગળો મંગાયા હતા. ત્યારે ભરત ભૂપતભાઈ મકવાણા નામના ભાવનગર ખાતે રહેતા એ શખ્સ પાસે બાઇકના કોઈ કાગળો ન હતા. ત્યારે પોલીસે તેની 20,000ની કિંમતના બાઇક સાથે અટકાયત કરી હતી અને તપાસ કરતા ભરત મકવાણા નામનો એ શખ્સ મૂળ તળાજા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. તો પૂછપરછ દરમિયાન આશરે 5 મહિના પહેલા બપોરના સમયે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર પાર્ક કરેલા એક બાઇકની ચોરી કરી હોવાની તેણે કબૂલાત આપી હતી. આથી એલસીબીએ આ શખ્સને અટકાયત કરીને કીર્તિમંદિર પોલીસ મથકે સોંપી દીધો છે અને રાજકોટ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.